કેમ છે મારા બધા મિત્રોને? જો મિત્રો, આજે આપણી પાસે ચાર્જર એક રિપેરમાં આવ્યું છે. 12 વોલ્ટની જે પંપની બેટરી આવે એ ચાર્જિંગ કરવા માટે આપણે જોઈએ અને એમાં શું ફોલ્ટ છે. 12 વોલ્ટ 12 એમ્પિયરની બેટરી છે. આપણે ફટાફટ એને ખોલી નાખીએ અને જોઈએ. જો મિત્રો, પહેલે તો મને અહીંયા ફ્યુઝ ઉડી ગયેલો હોય એવું દેખાય છે, તો આપણે મલ્ટીમીટરથી ચેક કરી લઈએ. દેખા ટ્રાન્ઝિસ્ટર શોર્ટ બતાવે છે. તો જો આમાં તો પહેલાં તો આ કેપેસિટર ફૂટી ગયું છે અને પછી આ ટ્રાન્ઝિસ્ટર શોર્ટ બતાવે છે. તો આપણે એને ફટાફટ બદલાવી નાખીએ. કેપેસિટર કાઢી નાખીએ અને આ ટ્રાન્ઝિસ્ટર કાઢી નાખીએ. હવે જોઈએ આપણે શોર્ટ બતાવે છે કે નથી બતાવતું. હવે મિત્રો, કાંઈ શોર્ટ બતાવતું નથી. ફાઇનલી એનો જ ફોલ્ટ છે. તો આપણે કેપેસિટર છે અને ટ્રાન્ઝિસ્ટર છે. તો ટ્રાન્ઝિસ્ટર આપણે લગાવી દઈએ. અને આ કેપેસિટરોને બેસાડવા માટે પ્લસ માઇનસ ખાસ જોવાના. ઊંધું ફિટિંગ થાય તો કેપેસિટરનો પાછો ફટાકીઓ થઈ જાય. હવે આપણે એને બરોબર સોલ્ડરિંગ કરી નાખી પાછું. અને ફ્યુઝ પાસ બાંધી દઈએ આપણે. અહીંયા ઝીણો તાર લગાવી દઈ. જાડો તાર નહીં લગાવવાનો, નકર પાછું આગળ કંઈક શોર્ટિંગ થાય તો ફ્યુઝ ન ઉડે. જો મિત્રો, બધું પાછું કેપેસિટર અને ટ્રાન્ઝિસ્ટર લગાવી દીધું છે. અને અહીંયા પોઈન્ટ પણ એના સાફ કરી નાખીએ. હવે આપણે એને પાવર દઈએ. તો જો મિત્રો, એલઈડી થઈ ગઈ છે ગ્રીન. હવે એને આપણે વોલ્ટેજ ચેક કરી લઈએ. જો મિત્રો, 13 વોલ્ટ અને આવે છે. એટલે આપણું ચાર્જર હવે કમ્પ્લીટ થઈ ગયેલું છે. તો હવે આપણે આમાં બેટરીમાં નાખીને પણ જોઈ લઈએ કે લાઇટ ચેન્જ થઈ છે કે નથી થતી. તો જો મિત્રો, લાલ લાઇટ થઈ ગઈ. એટલે હવે આ ચાર્જર બિલકુલ ઓકે થઈ ગયું છે. મારી બેટરી ફૂલ ચાર્જ છે એટલે પાછી ગ્રીન થઈ ગઈ છે લાઇટ, નકર લાલ લાઇટ જ રહે છે. તો જો મિત્રો, ઓકે. તો મિત્રો, થેન્ક યુ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને ફોલો કરજો.